નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજે આપણે કપાસના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। કપાસના ભાવ આજના દિવસે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાં શું બોલાણા છે, હરાજીમાં કેવો વધઘટ થયો છે, સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિરમગામ 1100 થી 1471, ધંધુકા 1325 થી 1531, મોરબી 1400 થી 1590, જેતપુર 1473 થી 1581, ધાંગધ્રા 1051 થી 1390, હળવદ 1200 થી 1624, ટિન્ટોઈ 1400 થી 1477, બોટાદ 1370 થી 1650, આંબલિયાસણ 1470 થી 1480, રાજકોટ 1380 થી 1590, કાલાવાડ 1100 થી 1550, ઉનાવા 1251 થી 1621, ધ્રોલ 1000 થી 1470, હિંમતનગર 1500 થી 1600, કડી 1345 થી 1546, કુકરવાડા 1280 થી 1600, વિજાપુર 1400 થી 1606, વિસનગર 1300 થી 1645, સાવરકુંડલા 1350 થી 1600, વાંકાનેર 1200 થી 1546, હારીજ 1300 થી 1400, અંજાર 1401 થી 1549, જામનગર 1000 થી 1590, સિદ્ધપુર 1200 થી 1505, થરા 1345 થી 1451, ભાવનગર 1290 થી 1565, અમરેલી 915 થી 1615, જસદણ 1300 થી 1600, બાબરા 1420 થી 1620, માણસા 1300 થી 1611, જામજોધપુર 1300 થી 1590, તળાજા 1200 થી 1400, વડાલી 1400 થી 1651, પાટણ 1100 થી 1592, હરસોલ 1500 થી 1600, ગોંડલ 1001 થી 1561। તો ખેડૂત મિત્રો, આ હતા કપાસના ભાવ। કપાસના ભાવમાં આજના દિવસે વડાલી માર્કેટિંગ યાર્ડમાં 1651 સુધી ઓછામાં ઓછો ભાવ જોવા મળ્યો છે, પરંતુ યોગ્ય ભાવ કહેવાય નહીં, કારણ કે કેટલીક માર્કેટિંગ યાર્ડમાં સતત ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અંદાજિત ભાવ જોઈએ તો 1000 થી લઈ અને 1400-1500 રૂપિયા સુધી ભાવ ગણાવી શકાય, કારણ કે શરૂઆત હાવ ઓછાથી થાય છે અને યોગ્ય ભાવ મળતો નથી। અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને ઓછામાં ઓછો ભાવ જોઈએ તો 2000 થી લઈ અને 2500 રૂપિયા સુધી કપાસનો ભાવ મળે તો ખેડૂતોને કપાસની ખેતીમાં થોડો ઘણો વળતર નફો મળે એવું કહી શકાય, કારણ કે